મૃતદેહના મોઢામાં અગ્નિ કેમ? રહસ્ય જાણીને ચોંકી જશો. મૃત્યુ પછી આ ભૂલ ન કરશો. ગરુડ પુરાણનું સૌથી મોટું રહસ્ય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિન્દુ ધર્મમાં મૃતદેહને અગ્નિ આપતી વખતે મુખથી જ અગ્નિ કેમ આપવામાં આવે છે? મોટો પુત્ર જ મુખાગ્નિ કેમ આપે છે? અને સૌથી મોટું રહસ્ય, સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાઈ કેમ કરવામાં આવી છે? શું આ માત્ર પરંપરા છે કે તેની પાછળ આત્માની યાત્રા સાથે જોડાયેલું કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? ગરુડ પુરાણ અને સનાતન પરંપરામાં અંતિમ સંસ્કારને માત્ર મૃતદેહને બાળવાની વિધિ માનવામાં આવતી નથી. તેને આત્માની આગળની યાત્રા સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ વિધિ તરીકે સમજાવવામાં આવી છે. તો ચાલો જાણીએ મુખાગ્નિનું રહસ્ય શું છે અને મૃત્યુ પછીની અંતિમ વિધિમાં તેની આટલી મોટી ભૂમિકા કેમ માનવામાં આવે છે. અંત્યેષ્ટિ સંસ્કાર જીવનનો છેલ્લો સંસ્કાર. હિન્દુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી કુલ 16 સંસ્કારોનું વિધાન માનવામાં આવે છે. આ 16 સંસ્કારોમાં અંતિમ સંસ્કાર એટલે કે અંત્યેષ્ટિ સંસ્કારને જીવનનો છેલ્લો અને અત્યંત મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ નશ્વર સંસાર છોડીને પરલોક તરફ પ્રયાણ કરે છે ત્યારે તેના પાર્થિવ શરીરને પંચતત્વોમાં વિલીન કરવા માટે અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. પરંતુ આ બધી વિધિઓમાં એક વિધિ એવી છે જેને વિશેષ મહત્વ આપવામાં આવે છે, મુખાગ્નિ. મુખાગ્નિ એટલે શું? મૃત્યુ બાદ મૃતદેહને સ્નાન કરાવવામાં આવે છે, તેને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને પરંપરા અનુસાર ચહેરા પર ચંદનનો લેપ કરવામાં આવે છે. ત્યારબાદ મૃતદેહને અંતિમ યાત્રા માટે સ્મશાન લઈ જવામાં આવે છે. ત્યાં નજીકના સગા, ખાસ કરીને મોટા પુત્ર દ્વારા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ઘણી પરંપરાઓમાં મૃતદેહની પરિક્રમા કર્યા બાદ જળથી ભરેલો કળશ ફોડવામાં આવે છે અને ત્યારબાદ મૃતદેહના મુખ તરફથી અગ્નિ આપવામાં આવે છે. આ જ વિધિને મુખાગ્નિ કહેવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે અગ્નિ શરીરના કોઈ પણ ભાગથી આપી શકાય, તેમ હોવા છતાં મુખ તરફથી જ કેમ? ગરુડ પુરાણ અનુસાર મુખાગ્નિનું આધ્યાત્મિક મહત્વ. સનાતન પરંપરામાં મુખને શરીરનું મહત્વપૂર્ણ દ્વાર માનવામાં આવ્યું છે. મુખ દ્વારા મનુષ્ય બોલે છે, મંત્રોચ્ચાર કરે છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. આ કારણે મુખાગ્નિને માત્ર અગ્નિ પ્રગટાવવાની ક્રિયા નહીં, પરંતુ શરીર અને સાંસારિક સંબંધોમાંથી વિદાયનું પ્રતીક માનવામાં આવે છે. આ ધાર્મિક માન્યતા અનુસાર મૃત્યુ પછી આત્મા શરીરનો ત્યાગ કરી ચૂકી હોય છે. હવે આ શરીર સાથેનો મોહ પણ ધીમે ધીમે સમાપ્ત કરવાનો હોય છે. મુખાગ્નિ એ જાણે પરિવાર તરફથી અંતિમ સ્વીકાર છે કે હવે આ શરીર અમારું નથી, હવે તેનો પંચતત્વમાં વિલય થવાનો સમય આવી ગયો છે. પંચમહાભૂતમાં વિલીન. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે મનુષ્યનું શરીર 5 મહાભૂતોથી બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. જન્મ સમયે આ તત્વો એકત્ર થઈને શરીરનું સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ મૃત્યુ પછી દાહ સંસ્કાર દ્વારા આ ભૌતિક શરીર ફરીથી પ્રકૃતિના તત્વોમાં વિલીન થાય છે. અગ્નિ શરીરને ભસ્મમાં પરિવર્તિત કરે છે અને આ રીતે અંત્યેષ્ટિ સંસ્કારને શરીરના પંચતત્વમાં પરત ફરવાની અંતિમ પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે. આત્માની આગળની યાત્રા. સનાતન ધાર્મિક માન્યતાઓમાં આત્માને અવિનાશી માનવામાં આવે છે. શરીર નાશ પામે છે, પરંતુ આત્મા પોતાની યાત્રા આગળ વધારે છે. આથી અંતિમ સંસ્કારની વિવિધ વિધિઓનો એક હેતુ એવો પણ માનવામાં આવે છે કે પરિવાર મૃત વ્યક્તિ પ્રત્યેની પોતાની આસક્તિ ધીમે ધીમે છોડે અને
દિવંગત આત્મા માટે પ્રાર્થના કરે. મુખાગ્નિ પણ આ જ વિદાયનું એક શક્તિશાળી પ્રતીક માનવામાં આવે છે. અર્થાત શરીરનો અંત થયો છે, પરંતુ આત્માની યાત્રા અહીં પૂરી થતી નથી. પરંતુ સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કેમ નહીં? હવે આવે છે સૌથી રહસ્યમય પ્રશ્ન. જો મૃત્યુ રાત્રે થાય તો શું થાય? કેટલીક હિન્દુ ધાર્મિક પરંપરાઓમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ન કરવાની માન્યતા જોવા મળે છે. આ માન્યતા પાછળ વૈજ્ઞાનિક, ધાર્મિક અને આધ્યાત્મિક કારણો આપવામાં આવ્યા છે. દિવસનો સમય સૂર્યપ્રકાશ અને સકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે, જ્યારે રાત્રિને અલગ પ્રકારની આધ્યાત્મિક પરિસ્થિતિ સાથે જોડવામાં આવે છે. આ કારણે પરંપરાગત માન્યતા મુજબ રાત્રે અંતિમ સંસ્કાર કરવાને બદલે સૂર્યોદય સુધી રાહ જોવામાં આવતી હતી. જો કે આ બાબતમાં અલગ અલગ સંપ્રદાય અને પ્રદેશોમાં પરંપરાઓ અલગ અલગ હોઈ શકે છે. મૃત્યુ રાત્રે થાય તો મૃતદેહને એકલો કેમ ન છોડાય? જૂના સમયમાં જો કોઈ વ્યક્તિનું રાત્રે અવસાન થાય તો પરિવારજનો મૃતદેહને એકલો છોડતા નહીં. તેની પાસે બેસીને ભગવાનનું નામ લેવામાં આવતું, ધાર્મિક પાઠ કરવામાં આવતા, મંત્રોચ્ચાર કરવામાં આવતો. આ પાછળ એક તરફ ધાર્મિક માન્યતા હતી કે દિવંગત આત્મા માટે શાંતિની પ્રાર્થના કરવી જોઈએ, અને બીજી તરફ વ્યવહારુ કારણ પણ હતું. પરિવારજનો મૃતદેહની દેખરેખ રાખી શકે અને અંતિમ સંસ્કારની તૈયારીઓ સવાર સુધી કરી શકે. અંતમાં એક ઊંડી વાત. મૃત્યુને હિન્દુ ધર્મમાં જીવનનો સંપૂર્ણ અંત માનવામાં આવતો નથી. તેનો એક યાત્રાનો અંત અને બીજી યાત્રાની શરૂઆત તરીકે જોવામાં આવે છે. અંત્યેષ્ટિ સંસ્કાર પરિવાર માટે માત્ર એક ધાર્મિક ફરજ નથી, પરંતુ પોતાના પ્રિયજનને અંતિમ વિદાય આપવાની પ્રક્રિયા છે. મુખાગ્નિ જાણે કહે છે, તમારી સાથેનો આ ભૌતિક સંબંધ અહીં પૂરો થયો. હવે તમારી આત્માની યાત્રા આગળ વધે. અને કદાચ આ જ કારણ છે કે હજારો વર્ષોથી અંતિમ સંસ્કારની આ પરંપરા ભારતીય સંસ્કૃતિમાં એટલી મહત્વપૂર્ણ બની રહી છે. પરંતુ સવાલ હજુ પણ બાકી છે. મૃત્યુ પછી આત્મા ખરેખર ક્યાં જાય છે? ગરુડ પુરાણમાં આત્માની આ યાત્રા વિશે જે વર્ણન કરવામાં આવ્યું છે તે સાંભળશો તો કદાચ તમને મૃત્યુ વિશેની તમારી આખી વિચારધારા બદલાઈ જશે. મૃત્યુ પછી આત્મા ખરેખર ક્યાં જાય છે? ગરુડ પુરાણમાં આત્માની આ યાત્રા વિશે વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે બીજા ભાગમાં જોઈશું. અને આવા રહસ્યમય વિડીયો તમને પસંદ હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. રાધે રાધે.